બેયને ધારાસભ્ય અમે ચેલેન્જ રમવા નથી બનાવ્યા. મોરબીમાં થોડાક વરસાદમાં પાણી ભરાઈ ગયા, રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા, એટલે લોકો રોડ ઉપર ઉતરી ગયા. લોકો આક્રોશમાં હતા, એટલે લોકોએ કીધું વિસાવદર વાળી થાશે. હા, ને મોરબીના ધારાસભ્યનો બાટલો છટકો અને સીધું વિસાવદરના ધારાસભ્ય ઉપર તીર નાખ્યું કે ગોપાલમાં તેવડ હોય તો અહીંયા ચૂંટણી લડે. હું રાજીનામું આપવા માટે તૈયાર છું અને જો ગોપાલ જીતે તો હું એને 2 કરોડ રૂપિયા પણ આપીશ. એટલે ગોપાલ તો તૈયાર જ બેઠો હતો કે હા, હું ચૂંટણી લડીશ, તમે ખાલી રાજીનામું આપી દો. ભાઈ બસ છું, તમે બે ધારાસભ્યો છો, હજારો લાખો લોકોના પ્રતિનિધિ છો. તમને લોકોએ વોટ એટલે આપ્યો છે કે તમે વિસ્તારના કામ કરો, તમે લોકોના કામ કરો. અમારે તમારા આવા ખેલ નથી જોવા. તમે એકબીજાને એવા ચેલેન્જ આપો કે મારા વિસ્તારમાં જો આવો સારો રોડ છે, તારા વિસ્તારમાં છે, મારા વિસ્તારમાં જો આવી સારી સ્કૂલ છે, આવી સારી કોલેજ છે, હું આ લોકોને આવી સારી સુવિધા આપું છું, તું આપે છે. એકબીજાને તમારે આવા ચેલેન્જ દેવા જોઈએ. બંને એકબીજાને ચેલેન્જ આપો કે 1 વર્ષનો એકબીજા સમય લો, અને આજે મોરબી અહીંયા છે અને આજે વિસાવદર અહીંયા છે. 1 વર્ષ પછી કોનો વિકાસ વધુ થાય છે ને, અમારે આવા ચેલેન્જ જોવા છે. બાકી તમારું શું કહેવું છે કમેન્ટ કરી દેજો.